વંદે માતરમ બાળકો, કેમ છો? મજામાં? લાસ્ટ ક્લાસની અંદર આપણે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કર્યું. ઉપરાંત ગઈકાલના આમ તો આપણે ટેસ્ટ પણ ગઈ સરસ રીતે 163 જેવા બાળકોએ આપણે ટેસ્ટ ફિલઅપ કરી હતી. માર્ક્સ પણ સરસ મજાના લાવ્યા છો. આજના ક્લાસની અંદર આપણે નવી થિયરી કે જેને વિભાજન સૂત્ર કહેવામાં આવે છે, તો વિભાજન સૂત્રોની અંદર આપણે 3 અલગ અલગ સૂત્રોનો અભ્યાસ કરવાનો છે. 3 અલગ અલગ સૂત્રોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એ જે 3 અલગ અલગ જે સૂત્રો છે એ આપણે રેખાખંડ કોઈ પણ આપેલો હોય તો રેખાખંડનું વિભાજન કરવા માટેના એ 3 સૂત્રો છે. અને રેખાખંડનું વિભાજન કરવા માટે કે ત્યાર પછી ઉપરાંત વિભાજન બિંદુના યામ મેળવવા માટે શું છે, ટૂંકમાં આપેલા સૂત્રો જે છે આપણને આપેલા છે. તો બાળકો આપણે શરૂઆત કરીએ ધીમે ધીમે. રેખાખંડનું ગુણોત્તર વિભાજન એવો આપણો ટોપિક છે. રેખાખંડનું ગુણોત્તર વિભાજન કે કોઈ પણ રેખાખંડ આપેલો છે, માનો કે આપણે એવું વિચારીએ એક અને 2 બિંદુઓથી એક રેખાખંડ બને છે. આ માનો કે એ બિંદુ છે, એને આપણે કહીએ x1 અને y1. આ b ના યામ આપણે કહીએ x2 અને y2. આવી રીતના આપણને 2 બિંદુઓ આપેલા છે અને આ 2 બિંદુઓથી જે રેખાખંડ બને એનું આપણે કંઈક વિભાજન કરવું છે. એ વિભાજનનો ગુણોત્તર અલગ અલગ છે. એવું કે સપોઝ કે a તરફથી વિભાજન કરો તો અહીંયા માનો કે હું આ a અથવા b હતું, અહીંયા હું p બિંદુ લઉં અને p બિંદુના યામ આપણે x અને y ધારીએ તો આની અંદર તમને એવું પૂછે કે x અને y ના યામ શોધો. શું પૂછે તમને? p બિંદુના યામ શોધો. એનો મતલબ x અને y ની કિંમત મેળવવાની છે. શેની કિંમત આપણે મેળવવાની છે બાળકો? x અને y ની કિંમત આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ તો આપણને ગુણોત્તર કીધું હશે. શું કીધું હશે? ગુણોત્તર. ધારો કે ગુણોત્તર એવો કીધો છે, ધારો કે ગુણોત્તર બરાબર તમને m1 જેમ m2 કીધું છે. શું કીધું છે? m1 જેમ m2. એનો મીનિંગ શું થયો કે પહેલો જે ભાગ છે m1 છે, બીજો ભાગ છે એ શું છે? m2 છે. તો આવી રીતે m1 જેમ m2 ગુણોત્તરમાં તમારે વિભાજન કરવાનું છે. તો એના માટેનું બાળકો આપણે હવે જે સૂત્ર છે એ સૂત્ર આપણે ભણવું છે. તો તમને જો શું શું પહેલા તો આપી દીધું છે, x1 y1 આપી દીધો હોય, x2 y2 આપી દીધો હોય અને m1 અને m2 આપી દીધું, બધું આપી દીધું. તો હવે x અને y બરાબર xy ને શું કરવા દીધું? આપણે આ xy ના યામ મેળવીએ છીએ. તો xy બરાબર આવું સૂત્ર છે m1 x2 m2 x1 upon m1 m2. સમજો બાળકો ખાસ, m1 x2 m2 x1 upon m1 m2. હવે બીજું સૂત્ર y યામ લખવાનું છે. આ આપણે x યામ લખ્યું. એવી રીતે સેમ y યામ m1 y2 m2 y1 upon m1 m2. આ તમારું બાળકો શેના માટેનું સૂત્ર થયું? તો કે x અને y મેળવવા માટેનું. ત્યારે કે તમને જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે કે તમને હવે એવું કીધું છે કે આ ગુણોત્તરમાં વિભાજન કરો તો ત્યારે તમને m1 અને m2 ની કિંમત આપી હશે, ઉપરાંત આ બંને બિંદુઓને યામ આપ્યા હશે. તો માત્ર આપણે આ સૂત્રમાં કિંમત મૂકી અને શું મેળવવાનું હોય છે કે m1 અને m2 પરથી આપણે શું મેળવવાનું હોય? x અને y ના યામ મેળવવાના હોય છે.
આગળ દાખલા આવશે ત્યારે આપણે જોશું, ખબર પડશે, વધારે આઈડિયા આવશે. હવે બીજી વસ્તુ એવું કહો કે ધારો કે ગુણોત્તર k આપેલો છે, ધારો કે ગુણોત્તર બરાબર k છે. તમને શું આપ્યું છે? ગુણોત્તર બરાબર k. તો ત્યારે એના માટે એક અલગ સૂત્ર છે. તો ત્યારે તમારું સૂત્ર શું છે કે xy બરાબર kx2 પ્લસ x1 અપોન k પ્લસ 1, અને બીજું શું થાય? ky2 પ્લસ y1 અપોન k પ્લસ 1. આ સૂત્રનો ઉપયોગ આમ તો ગુણોત્તર મેળવવાનો કીધો હોય ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ થાય. સમજો ખાસ કે જ્યારે તમને ગુણોત્તર મેળવવાનો કીધો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, અને વિભાજન બિંદુના યામ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય. માનો કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થશે? વિભાજન બિંદુના યામ શોધવા. વિભાજન બિંદુના યામ શોધવા માટે. અને આનો ઉપયોગ ક્યારે થશે? તો કે ગુણોત્તર મેળવવા. ખાસ સમજજો, જ્યારે ગુણોત્તર મેળવવાનો કીધો હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો, અને વિભાજન બિંદુના યામ મેળવવાના કીધા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ખરેખર k બરાબર તો આવું જ હોય કે m1 અપોન શું હશે? m2. k બરાબર ખરેખર હોય શું? m1 અપોન m2. કે m1 જેમ m2 બરાબર શું થઈ શકે? બેમાંથી તમે કોઈ પણ વસ્તુ કયો, k કયો કે m1 અપોન m2 કયો. k એક આપણે અચળાંક ધાર્યો છે, k ની કોઈ પર્ટિક્યુલર કિંમત નથી. k એટલે આપણે એક શું ધાર્યો છે? એક અચળાંક ધારેલો છે. k ની કોઈ નવીન વાત છે નહીં. હજુ બાળકો આ થિયરી ઉપરથી જ્યારે દાખલાઓ આવશે ત્યારે થિયરી વધારે મજબૂત થશે. હમણાં આપણે બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ લેશું. એક સૂત્ર આપણે બાકી છે મધ્ય બિંદુ વાળું સૂત્ર. શેનું બાકી છે? મધ્ય બિંદુ, રેખાખંડનું મધ્ય બિંદુ. તો રેખાખંડનું મધ્ય બિંદુ બરાબર xy બરાબર આવું થશે કે મધ્ય બિંદુના યામ શું છે? xy છે. તો xy બરાબર આવું થશે x1 x2/2 અને y1 y2/2. હવે આવું શું કરવા થશે એ આપણે જોઈએ. તો કે જ્યારે કોઈ પણ એક રેખાખંડ આપ્યો છે, સપોઝ કે આના યામ છે x1 અને y1, આના યામ છે x2 અને y2. આવી રીતે તમને એક રેખાખંડ આપ્યો છે. હવે હું તમને એવું કહું કે આનો એક સરખા ગુણોત્તરમાં વિભાજન કરો. અહીંયા પણ એક આવે ને અહીંયા પણ એક આવે. બે જગ્યાએ કેવા આવશે? એક આવશે. તો કે આ શું થયું? m1 બરાબર 1 અને m2 બરાબર પણ કેટલા થયા? 1 થયા. m1 બરાબર 1 અને m2 બરાબર પણ કેટલા થયા? 1 થયા. તો k બરાબર આપણી પાસે શું હતું? m1 અપોન m2 બરાબર 1/1 બરાબર કેટલા થશે? 1 થશે. k બરાબર શું હતું? m1 અપોન m2 બરાબર કેટલા થયા? 1 થયા. હવે આપણે k વાળા સૂત્રમાં કિંમત મૂકીએ. k બરાબર 1 લેતા, k બરાબર 1 લેતા શું થઈ જશે? xy બરાબર ખરેખર કામ થાય 1 ગુણ્યા x2 પ્લસ x1 અપોન k પ્લસ 1, એટલે કે 1 પ્લસ 1 1 પ્લસ 1 1 ગુણ્યા y2 પ્લસ y1 અપોન 1 પ્લસ 1. તો આને આપણે જે વધારે કરીએ, માનો કે ગોઠવણી કરીએ, તો આ ખરેખર શું થઈ જશે? કે આ તમારી પાસે કેટલા છે? x2 પ્લસ x1 જ થયા. તો હું લખી શકું x1 પ્લસ x2 1 પ્લસ 1 એટલે 2 અને y1 પ્લસ y2 બરાબર ના છેદમાં પણ શું થઈ જશે? તો આ તમારું સૂત્ર છે. અહીંયા જે સૂત્ર મેળવ્યું એ જ મેળવ્યું. આ એની તારવણી થઈ, સાબિતી. આ નીચે જેની શું થાય? સાબિતી થઈ. ઉપર એનું સૂત્ર થયું. તો એક આ મધ્ય બિંદુ વાળું સૂત્ર. આ ચેપ્ટરની અતિમાં અતિ અગત્યની થિયરી જેને કહી શકાય એ થિયરી એટલે આ વિભાજન સૂત્ર વાળી થિયરી છે. ઘણી બધી મહત્વની છે. આના પરથી ઘણા બધા ઉપયોગી દાખલાઓ પણ આવતા હોય છે. માનો કે આપણે એકાદો દાખલો, એકાદી રકમ જાતે બનાવી અને પ્રયત્ન કરીએ, બરોબર છે, કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને આ જે દાખલાઓ રહ્યા એના પરથી આપણે આગળનું સ્વાધ્યાય તો આવશે જ, પણ અગેન તમને ફરી પાછો કહી દઉં
કે આ વિભાજન સૂત્રો જે છે એ એકવાર યાદ રાખવાનો પ્રયત્ન તો તમારે કરવો જ પડશે કે આ સૂત્ર શું કહેવા માંગે છે કે કોઈ પણ રેખાખંડ હોય એનો કોઈ પણ અલગ અલગ ગુણોત્તરમાં વિભાજન કરવાનું તમને કીધું હોય તો ગુણોત્તરનું વિભાજન કરવા માટેના સૂત્રો છે અને એટલા માટે આને વિભાજન સૂત્રો પણ કહેવામાં આવે છે અને આ જે છે રેખાખંડનું મધ્યબિંદુ મેળવવા માટેનું સૂત્ર છે પણ મધ્યબિંદુ કરવું તો પણ એનો મતલબ શું થાય કે એના બે ભાગ કરવા તેનો મીનિંગ એવો થાય છે કે વિભાજન સૂત્ર એટલે ખરેખર તો શું છે કે રેખાખંડના ભાગ કરવા હવે સરખા ભાગ કરવા કે નાના મોટા ભાગ કરવા જો ભાગ નાના મોટા થતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને જો ભાગ સરખા જ બંને થતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આના પરથી એકાદ બે દાખલાઓ જોઈએ એટલે સમજાશે માનો આપણે રકમ બનાવીએ બિંદુઓ માનો કે કોઈ પણ રકમ આપણે જાતે બનાવી શકીએ બરોબર છે તો બિંદુઓ 2 અને 3 અને -4 અને 2 નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો આવો તમને દાખલો આપ્યો છે કે બે બિંદુઓ આપ્યા છે પહેલું કયું છે 2 અને 3 બીજું કયું છે -4 અને 2 નું ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે ઓકે ચલો આપણે હવે જોઈએ તો સૌપ્રથમ તો આપણે બધું લખી લઈએ કે આપણી પાસે x1 બરાબર કેટલા થશે 2 x2 બરાબર કેટલા થશે તો કે -4 y1 બરાબર કેટલા થશે તો કે 3 અને y2 બરાબર કેટલા થશે 2 આટલું આપણે મળી ગયું ઓકે હવે નેક્સ્ટ આગળ તો આગળ m1 બરાબર કેટલા થશે 2 થશે અને m2 બરાબર કેટલા થશે 3 કારણ કે ગુણોત્તર આપણને 2:3 કીધો છે તો આપણે x અને y શોધવાના છે x બરાબર ખાલી જગ્યા અને y બરાબર ખાલી જગ્યા આવો એક આ રેખાખંડ છે આ રેખાખંડનું આ બિંદુ 2 અને 3 છે આ બિંદુ કેટલું છે -4 અને 2 અને અહીંયા આપણે એક આ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું p બિંદુ છે એના x અને y નામ છે ઈ x અને y ના યામ આપણે મેળવવા છે ઓકે અગેન તમે સમજો છો એક રેખાખંડ આપ્યો છે એવો વિચાર લઈએ આ રેખાખંડનો આ બાજુનો અંત્ય બિંદુ 2 અને 3 છે આ બાજુનો અંત્ય બિંદુ 4 અને -4 અને 2 છે એના p બિંદુ છે એના યામ x અને y ધાર્યા આ રેખાખંડનો ગુણોત્તર કયો છે 2 અને 3 જેમ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ યામ શોધો એવું મેં કીધું છે રકમ આપણે ટોટલી જાતે તૈયાર કરી છે રકમ ક્યાંય આપેલી છે નહીં તો આ પ્રકારની રકમના જવાબ કદાચ અટપટા આવી શકે પણ રીતની અંદર કે આપણી સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો અગેન ફરી પાછું આપણને વિભાજન સૂત્ર યાદ કરવું પડે તો વિભાજન સૂત્ર હજુ મેં તમને 5 મિનિટ પહેલા જ ભણાવ્યું તો વિભાજન સૂત્ર એવું હતું કે xy બરાબર m1x2 પ્લસ m2y1 સોરી m2yx1 અપોન m1 પ્લસ m2 કે વાળા સૂત્રથી પણ આપણે ગણી શકીએ એ આપણે બાજુમાં ફરી પાછો ગણીશું એટલે આપણે સૂત્ર મૂકીએ x અને y બરાબર શું થશે કૌંસની અંદર m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2 બીજું સૂત્ર ym તો ym તમારો શું થશે તો કે m1y2 m1 શું થશે y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2
આ બંને અહીંયા મળ્યા. હવે માત્ર આપણે કિંમતો મૂકવાની છે. m1 કેટલા તમારી પાસે 2, x2 કેટલા તો કે x2 તમારી પાસે -4 પ્લસ m2 કેટલા તો કે m2 છે તમારી પાસે 3 ઇન્ટુ x1 કેટલા x1 તમારી પાસે છે 2 ભાગ્યા m1 m2 એટલે 2 3 આટલું થઈ ગયું. હવે y m માં કિંમતો મૂકી. m1 તમારી પાસે કેટલા 2, y2 કેટલા છે તો કે 2 પ્લસ m2 કેટલા તો m2 તમારી પાસે છે 3 અને y1 કેટલા તો કે -4 છેદમાં 2 3. જો વચ્ચે અલ્પવિરામ છે, આ યામ અલગ છે ને આ યામ અલગ છે. અહીંયા કેમ x અને y બે અલગ અલગ હતા એમ એવી જ રીતે અહીંયા આ જે x યામ છે અને આ શું છે y યામ છે, એવી જ રીતે બે સાબિતી નીચે ઉતારતી જવાની છે. ચલો કરીએ. 2 2 4 તો કેટલા થઈ જશે -4. આપણે કે ભૂલ કરી છે બાળકો, અહીંયા x2 -4 છે તો પછી અહીંયા y2 છે 2 આવશે. અહીંયા y2 કેટલા આવે છે ખરેખર 2 છે આપણી પાસે, આપણે ભૂલ કરી દીધી લખવા. ઓકે ચલો 2 4 2 2 સોરી 4 2 8 એટલે -8 + 6 ભાગ્યા 5 -8 + 6 ભાગ્યા 5. આ પહેલો યામ તો બીજો યામ 4 પ્લસ 3 2 6 ભાગ્યા 5. એનો મતલબ આવો થયો કે -8 + 6 એટલે -2 -2 ભાગ્યા 5 અને 4 + 6 એટલે 10 10 ભાગ્યા 5 તો કેટલા થઈ જશે 2. તો x અને y બરાબર તમને જવાબ કેટલો મળ્યો -2 અને 5. કેટલો મળ્યો બાળકો અહીંયા -2 અને 5. તો આવી રીતે આપણે શું કરી શકીએ કે જ્યારે આપણને ગુણોત્તર મેળવવાનો કીધો હોય તો મેળવી શકીએ. આ તો આપણે m1 અને m2 વાળા સૂત્ર પરથી મેળવ્યું. હજુ આવી રીતે આપણે k વાળા સૂત્ર પરથી પણ મેળવી શકીએ. તો એ કઈ રીતે મળીએ આપણે જોઈએ એકવાર. દાખલો આનો આ જ છે પણ આપણે સૂત્ર કયો વાપરશું? k વાળો વાપરશું. મધ્યબિંદુ વાળો નહીં વાપરી શકીએ કારણ કે એની અંદર આપણને ગુણોત્તર તો એક જ કીધો હોય તો થાય. તો k વાળો સૂત્ર વાપરીએ તો k બરાબર કેટલા થશે? મેં તમને કીધું તો k બરાબર m1/m2 બરાબર શું થઈ જશે 2/3. અહીંયા આપણે 2 અને 3 આપ્યા છે એ જ આપણે લેવા છે. હવે આપણી પાસે સૂત્ર આવું હતું x અને y બરાબર kx2 + x1/k + 1 ky2 + y1/k + 1 આવું સૂત્ર હતું. હવે આપણે કિંમતો મૂકતા જઈએ. k બરાબર કેટલા છે તો કે 2/3 કૌંસમાં x2 ની કિંમત કેટલી છે 2. તો અહીંયા હું કેટલા લખી નાખું 2. ઓકે ચલો આગળ નેક્સ્ટ પ્લસ x1 કેટલા છે આપણી પાસે તો કે x1 -4. x1 કેટલા છે -4. ઓકે રેડી. ઓકે અહીંયા આપણે ભૂલ કરી છે. હવે મને અત્યારે મગજમાં આવ્યું કે x2 તમારી પાસે -4 છે તો આપણે -4 મૂક્યા છે તો અહીંયા શું આવશે? અહીંયા x2 આવશે. તો x2 એટલે કેટલા છે ખરેખર -4 છે. x2 -4 છે અને x1 કેટલા છે તો કે x1 છે તો 2 છે. ઓકે રેડી. ચલો હવે k + 1 એટલે છેદમાં શું આવશે 2/3 + 1. એવી રીતે y એમ તો કે 2/3 + y2 કેટલા છે તો કે y2 છે તમારા 2. તો આપણે અહીંયા ફરી પાછી કઈ ભૂલ આવી તો અહીંયા ખરેખર y1 અહીંયા y2 2 છે તો y1 અહીંયા કેટલા છે 3 છે. તો અહીંયા 3 કરીને કેટલા થશે 9 થશે. અહીંયા 3 કરીને 9 થશે તો 9 ને 4 કેટલા બની જશે ખરેખર તો કે 9 ને 4 તો 12 13 9 ને 4 13 થઈ જશે. તો 13/5 આવશે. ઓકે ચલો નેક્સ્ટ તો 2/3 કૌંસમાં y2 કેટલા છે તો કે 2 પ્લસ ઓલા કેટલા છે y1 કેટલા છે 3 છેદમાં 2/3 + 1 આવું ગયું. હવે આપણે સાદું રૂપ આપતા જઈએ. -2 × 2 એટલે -4/3 પ્લસ આને પણ આપણે છેદ સરખા કરીએ તો 3 કરવો છે તો છેદનો છેદ કેટલા થઈ જાય અંશ એટલે કેટલા થઈ જાય 3 × 6 એટલે એક જ મિનિટ અંશ અને છેદના આપણે 3 કરવા છે તો 6/3 અને આખાના છેદમાં ફરી પાછા
3 × 3 3 ને 2 5 તો આખાના છેદમાં શું આવશે 5 ના છેદમાં 3 આવું મળે બાળકો આ પેલો x આમ થયો છે હવે y 4 ના છેદમાં 3 પ્લસ 3 તેરીને 9 ના છેદમાં કેટલા આવશે 3 4 ના છેદમાં 3 અને છેદમાં શું આવશે 3 તેરીને 9 તો કે 9 ના છેદમાં 3 છેદમાં 2 ના છેદમાં 3 એટલે છે કેટલા થઈ જશે 5 ના છેદમાં કેટલા બની જશે તો કે 5 ના છેદમાં 3 આવું હોય બાળકો તો હવે આપણે આગળ જોઈએ 4 × 8 એટલે -8 + 6 -8 + 6 એટલે -2 -4 + 6 આપણે કે કામાં ભૂલ કરી છે કાવલામાં ભૂલ કરી છે ક્યાંક આપણે ભૂલ થઈ છે આપણે અહીંયા એકવાર જોઈ લઈએ -2 રેડી છે ઓકે જી -2 x2 -4 રેડી છે 2 પણ રેડી છે ઓલા પણ બાળકો અહીંયા કેટલા આવે છે તો કે અહીંયા આપણી પાસે 4 છે x2 કેટલા છે -4 છે એટલે 4 ગુણ કેટલા થઈ જશે -8 થઈ જશે હવે આપણે રેડી થયા ઓકે ચલો હવે આપણે એક સ્ટેપ આગળનો કરીએ તો માઈનસ આમ થઈ ગયા -8 + 6 એના છેદમાં 3 આખાના છેદમાં 5 ના છેદમાં 3 બીજો યાદ 4 + 9 એના છેદમાં 3 આખાના છેદમાં 5 ના છેદમાં 3 આટલું મળ્યું 3 3 કેન્સલ આના પણ 3 3 કેન્સલ તો જવાબ શું છે -8 + 6 એટલે -2 ના છેદમાં 5 4 + 9 એટલે 13 ના છેદમાં 5 તો x અને y બરાબર જો અહીંયા પણ તમારી એ જ કિંમત મળે છે અને અહીંયા પણ એ જ કિંમત મળે છે અહીંયા આપણે k વાળું સૂત્ર વાપર્યું અને અહીંયા આપણે m1 અને m2 વાળું સૂત્ર વાપર્યું આ બંને સૂત્ર જે છે એ બંને સૂત્રનો ઉપયોગ વિભાજન બિંદુના યામ મેળવવા માટે થાય છે માત્ર આપણે એક એક્સ્ટ્રા દાખલો લીધો તો વધારાનો દાખલો શું સમજવા માટે કે જે આપણે થિયરીમાં જે બંને સૂત્રો સમજ્યા ભણ્યા એ સૂત્રોને વધારે દ્રઢ બનાવવા માટે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું આવી રીતે બહારનું કદાચ એક્ઝામ્પલ આવે તો પણ આપણે આપણી થિયરી ક્લિયર હોવી જોઈએ કે આ થિયરી પ્રમાણે આ મુજબનો દાખલો ગણીએ તો આ રીતનો જવાબ આવે એ પછી તમે k વાળી રીતથી ગણો તો પણ ગણી શકો છો અને m1 અને m2 વાળી રીતથી ગણો તો પણ ગણી શકો છો પણ બાળકો અમુક પ્રકારના દાખલાઓ એવા આવશે જે આપણે સ્વાધ્યાયની અંદર ભણીશું છે તો અમુક પ્રકારના દાખલાઓ એવા આવશે કે એ દાખલાઓ દરમિયાન તમારે ફરજિયાતપણે કોઈ એક સ્પેસિફાઈ રીતનો ઉપયોગ કરવો પડશે માનો કે તમને જ્યારે ગુણોત્તર આપેલો નથી અને તમારે ગુણોત્તર મેળવવાનો છે ત્યારે તમે k વાળી રીત કરો તો જ તમને સહેલી પડે નહીતર તમારે જે જવાબ આવે ને m1/m2 માં સેટ કરવો પડે અને એ તમે ઓવરઓલ કરવા જાઓ તો તમને ઘણું બધું લેન્ધી દાખલો બને તો એટલા માટે m1/m2 ને એક અચળાંક તરીકે આપણે શું ધારી લીધો છે k ધારી લીધો છે અને અચળાંક તરીકે k ધારી લીધો હોવાથી એ દાખલો કેવો બની જતો હોય છે સહેલો બની જાય યામ ભૂમિતિની બાળકો 11-12 સાયન્સની અંદર એડમિશન લેવા વાળા વિદ્યાર્થીઓ માટે અતિ અગત્યનું ચેપ્ટર છે યામ ભૂમિતિ હોય ત્યાર પછી ત્રિકોણમિતિ આવશે અને ત્રિકોણમિતિ પછી ત્રિકોણમિતિના ઉપયોગો આ બધા ચેપ્ટરો એવા છે કે 11-12 સાયન્સની અંદર પાયાના ચેપ્ટરો જેને કહેવાય મેથેમેટિક્સ ઉપરાંત ફિઝિક્સની અંદર પણ આ ચેપ્ટરોનો એટલો જ ઉપયોગ છે યામની જે વાત છે એ ફિઝિક્સની અંદર પણ લગભગ 11 સાયન્સની શરૂઆત કરો તો ચેપ્ટર નંબર 3 અને 4 થી શરૂ કરી સુરેખ પથ ઉપર ગતિ હોય સમતલમાં ગતિ હોય તો આ બધા જ ચેપ્ટરોની અંદર બધા જ પ્રકરણોની અંદર તમારે યામ ભૂમિતિની જરૂર પડે છે કદાચ આ સૂત્રોની જરૂર હોય પણ યામ શું છે એ ખરેખર એકવાર તમારા માઇન્ડની અંદર સ્પેસિફાઈ રીતે ક્લિયર થઈ જવું જોઈએ કારણ કે યામ ખરેખર કોને કહેવાય યામ એટલે શું છે ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ આ બધી થિયરીમાં x અને y બે જ વસ્તુ દેખાતી હોય પણ ખાસ કરીને થોડીક કાળજી રાખજો સમજવાનો પ્રયત્ન કરજો હજુ આપણે કદાચ રૂબરૂ જ્યારે દિવાળી પછી મળવાનું ઉત્તરાયણ પછી હવે તો દિવાળી તો ગઈ ઉત્તરાયણ પછી જ્યારે મળવાનું થશે ત્યારે ફરી પાછા આપણે રૂબરૂ એકવાર સમજીશું
પણ હાલ પૂરતું સાથે એટલું ક્લિયર કરતા જજો. હવે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ.